કેમ છો બધા? આજે આપણે રાજસ્થાનની સ્પેશિયલ કોબા ભાખરી બનાવવાના છીએ. જો તમને રેગ્યુલર કરતાં કંઈક જુદું બનાવવું હોય અને થોડુંક ક્રિસ્પી એવું ભાવતું હોય તો કોબા ભાખરી બહુ જ ટેસ્ટી અને સરસ બને છે. તો એના માટે આપણે આ રોટલીનો લોટ લીધો છે. આપણે જે ઝીણો લોટ હોય ને એ જ લેવાનો છે. હવે એની અંદર પહેલાં નાખવાનું છે થોડોક અજમો. તો અજમાને આવી રીતે હાથમાં મસળી અને આવી રીતે નાખવાનો છે. થોડુંક ચપટીક મીઠું નાખવાનું છે. હવે એની અંદર મોયણમાં ઘી અંદર નાખવાનું છે. ટ્રેડિશનલી ઘી જ જાય છે. તો સરસ 2 ચમચી જેટલું આપણે મોયણ નાખશું અને પહેલાં હાથેથી સરસ મિક્સ કરી લેશું. ને એકદમ મોયણ સરસ હોવું છે. આમ થોડુંક રવો રવો થાય. જો તમને એવું લાગે કે મોયણ ઓછું છે થોડુંક, તો ઉપરથી હજી થોડુંક 1 ચમચી નાખી દેવાનું. કોબા ભાખરી જનરલી થોડીક જાડી હોય છે અને એનું જે મેઇન જે અટ્રેક્શન છે એ એનું ઉપરની જે ચપટી લેવામાં આવે છે એનું જે એ જ મેઇન છે. તે બહુ સરસ લાગે છે. તો હું ફરીથી 1 ચમચી ઘી નાખું છું. મને થોડુંક મોયણ ઓછું લાગે છે. અને આ ભાખરી બનાવવાની પણ એક સ્ટાઇલ છે. જે આખું રેસીપી જોશો ને તો મજા આવશે. અને તમે રેગ્યુલર ઘરે આ બનાવશો ને તો બહુ જ ટેસ્ટી તો લાગે છે. સાથે સાથે ક્રિસ્પી હોય એટલે ખાવાની મજા આવે. આની સાથે રસાવાળું કોઈ પણ શાક, સેવ ટમેટાનું શાક, પછી અડદની દાળ, અથવા તમારે કાજુ ગાંઠિયાનું શાક, કોઈ પણ શાક જે રસાવાળું સેજ હોય, સેમી લિક્વિડ જેવું હોય, એની બહુ સરસ લાગે છે. હવે આમાં તમારે ફ્લેવરવાળી ભાખરી કરવી હોય ને ત્યારે જનરલી ખોબા ભાખરીમાં મીઠું અને અજમો નાખવામાં આવે છે. પણ જેમ આપણે રેગ્યુલર ભાખરી ફ્લેવરવાળી કરવી હોય તો કસ્તુરી મેથી નાખી શકો, મરી નાખી શકો, તમારે ફ્લેવરવાળી જે કરવી હોય નાખી શકો. હવે આનો મીડિયમ થીક આપણે લોટ બાંધવાનો છે. એટલે કે આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે. બહુ જો કઠણ બાંધીએ ને તો આપણે ખોબા ભાખરીનું જે પેટર્ન છે ને એ સરસ ન આવે. એટલે બહુ કઠણે નથી બાંધવાનો અને બહુ ઢીલોય નથી બાંધવાનો. એટલે હું લોટ બાંધવાની આખી પ્રક્રિયા હું તમને બતાવું છું, જેથી તમને ખ્યાલ આવે કે પ્રોપર એનો લોટ કેવી રીતે બાંધવાનો છે. જો આમ સરસ બહુ આપણે જે ગુજરાતી આપણી ભાખરી છે ને એ થોડોક હજી કઠણ લોટ બાંધવામાં આવે અને આપણે જાડા લોટથી બનાવવામાં આવે. અને જે ખોબા ભાખરી છે ને એ તમારે ઘઉંના ઝીણા લોટમાંથી બનાવવામાં આવે અને પ્રમાણમાં એ રોટલી જાડી હોય છે. એટલે અત્યારે જો આ તમારે પરફેક્ટ, આમ બહુ કઠણ પણ નથી અને બહુ ઢીલો પણ નથી. હવે આને 15-20 મિનિટ આપણે રેસ્ટ આપશું. જો આપણે 15-1 મિનિટ થઈ ગઈ છે અને હવે હું તમને પહેલાં વણીને બતાવું. થોડુંક આપણે ઘીવાળું આપણે જરાક ફરીથી કરી અને સરસ મસળી લેશું. આ બહુ પરાઠા કરતાં થોડુંક કઠણ હોય અને ભાખરી જે આપણે ગુજરાતી ભાખરી હોય ને એના કરતાં થોડુંક ઢીલું હોય. અને આ હંમેશા મોટી જ બનાવવામાં આવે છે, એટલે જાડી જ બનાવવામાં આવે છે. હજી તમારાથી જો નાની બનાવવા માંગતા હોય તો આમાંથી થોડોક ભાગ તમારે કાઢી નાખવાનો. નાની બનાવવા માંગતા હોય તો થોડોક આવી રીતે કાઢી નાખવાનું. પણ જાડી જ ભાખરી આ બનાવવામાં આવે છે. અને ઘણી વખત એવું થાય કે આ રોટલીનો લોટનું બનેલું છે પણ બહુ સરસ ક્રિસ્પી બને છે. તો આવી રીતે પહેલાં વણી લેવું. થિકનેસ બધી જગ્યાએ એકસરખી રાખવી, જેથી સરસ એકસરખી પાકે. અને સાઈડમાં આપણે મીનવાઇલ આપણે લોઢી ગરમ કરવા માટે રાખી દઈશું. તો આપણે લોઢી ગરમ કરવા રાખી દીધી છે. બહુ ઓવર ગરમ નથી કરવાની, એકદમ થોડીક હલકી ગરમ થાય. અને પહેલાં આપણે ઘી આવી રીતે લગાડી લઈશું. અને જે સાઈડ આપણે વણેલું હતું ને એ સાઈડ પહેલાં આપણે નીચે આવી રીતે રાખી દઈશું. અને ધીમા તાપે જ થવા દેવાનું છે. આ ભાખરી થતાં લગભગ 8 થી 10 મિનિટ થાય, પણ ધીમા તાપે જ થવા દેવાનું છે. તો જ ક્રિસ્પી થાય અને તો જ સરસ થાય. એટલે જરાક ઉપરથી એક સાઈડ કલર આવી જાય ને, બહુ પાકવા નથી દેવાની, કલર આવી જાય ને પછી આપણે ટર્ન કરી લેશું. હવે આપણે એક સાઈડ ચેન્જ કરી લેશું. અને એક સાઈડ થઈ જાય ને એટલે તમારે ચેન્જ કરી લેવાની છે. બહુ ઓવર કૂક નથી થવા દે. હવે નીચેની સાઈડથી હવે આમાં ચપટી કરવાની હોય. કાં તમે ચપટી એટલે આપણે ચપટી હાથેથી કરી શકો, પણ ઘણી વખત ઘણા બધાને ગરમ લાગતું હોય તો આપણે આ જે રોટલીનો ચીપિયો આવે ને એ રોટલીના ચીપિયાથી જો આવી રીતે આમ ચપટી લેવાની છે. એના હિસાબે એનો લુક પણ સરસ આવે છે અને ઇવન એકસરખી ચપટી થાય છે. જો આવી રીતે ઉપરથી ચપટી લેવાની છે, આવી રીતે જેમ જેમ તમે ચપટી લો ને આમ ફેરવતું જવાનું.
પહેલાં હું તમને એક આખી લાઈન બતાવું છું. એટલે આખી આપણે ભાખરીમાં આવી રીતે ખોબા ભાખરીમાં આવી રીતે ચપટી લેવાની છે. આમ ચપટી કરશો ને તો તમને ગરમ પણ નહીં લાગે અને આ ચપટી એકદમ નાની અને સરસ ઝીણી થાય છે, એટલે લુકમાં પણ સારી લાગે. જો આવી રીતે હાથેથી કરવું હોય ને તો હાથેથી સહેજ મોટી થાય છે. જો આમ હાથેથી સાઈડમાંથી આમ છે ને સરખી ન થાય, મોટી થાય છે, એટલા માટે હાથેથી પણ કરી શકો. પણ ઘણી વખત આવી રીતે બહુ ગેસ ઉપર કરવાથી હાથમાં ઘણી વખત દાજી જવાનો ભય રહેતો હોય છે. અને નીચેથી મીડિયમ તાપ જ રાખવાનો, જેથી બળી પણ ન જાય અને નીચેથી ક્રિસ્પ રહે, એટલા માટે. જો આપણે એક લાઈન થઈ, હવે આવી રીતે નીચે બીજી લાઈન કરવાની. એટલે લાઈનની નીચે લાઈન કરશો ને તો સરસ એક સરખો લુક આવશે. જો આવી રીતે કરતું જવાનું, આવી રીતે આખા ભાખરીમાં કરવાનું છે. અને આમાં છે ને કસ્તુરી મેથીવાળી ભાખરી બહુ જ સરસ લાગે છે, કોબા ભાખરી. જો તમે કરવા ઈચ્છતા હોય, પણ હું અત્યારે જે મેઇન ટ્રેડિશનલ ફર્સ્ટ રેસીપી હોય ને એ જ તમને પહેલાં બતાવું છું. પણ અને સાથે સાથે તમને વેરાયટી પણ તમને સાથે જણાવીશ કે તમારે જો કરવી હોય ને તો તમે કરી શકો. આવી રીતે આખા ભાખરીમાં કરો અને તમે લુક જુઓ, લુક એટલો સરસ. આવી રીતે જો ચીપિયાથી કરશો ને તમને ગરમ પણ નહીં લાગે, ફટાફટ થઈ જશે અને લુક પણ એટલો સરસ લાગે છે. અને આવી રીતે ફેરવતા ફેરવતા કરવાનું. હવે આમાં દબાવવાનું નથી, આપણે જેમ ભાખરીમાં આપણે દટ્ટાથી દબાવીને એવી રીતે દબાવીને નથી કરવાનું. આવી રીતે તમારે ફેરવતા ફેરવતા જ નીચેથી તમારે કૂક કરવાનું છે. દબાવશો ને આવી રીતે દટ્ટાથી તો ઉપરની જ્યાં આ પેટર્ન છે ને, જે આપણે ખોબા ભાખરીની, એ આખી તમારી વિખાઈ જશે. જો હું એક ભાખરી એટલા માટે પ્રોપર બતાવું છું કે તમને આઈડિયા આવે કે કેવી રીતે કરવાનું છે. જો આખી આવી રીતે સરસ પેટર્ન થઈ ગઈ. અને આવી રીતે આમ નીચેની સાઈડથી જોઈ લેવાનું. આમ નીચેની સાઈડથી બહુ જ ધીમા તાપે કરવાનું છે, બિલકુલ સ્લો ટુ એકદમ સ્લો ફ્લેમ ઉપર બધી જગ્યાએ આવી રીતે કરવાનું છે. હજી નીચેની સાઈડ સરખી કૂક થવા દેશું. જો હવે નીચેની સાઈડથી આપણે સરસ જોઈ લઈ. જો સરસ કલર આવી ગયો છે. હવે આને દબાવવાનું નથી, આવી રીતે એમને એમ જ આપણે થવા દેશું નીચેની સાઈડથી. અને હજી આમને ક્રિસ્પ કરવા માટેની પણ એક ટેકનિક છે, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. હવે આને દબાવતી નથી હું, એમને એમ જ મીડિયમ હીટ ઉપર જ એને આપણે જ્યાં આપણે ચપટી લીધી હતી ખોબા ભાખરી માટેની, એમને એમ થવા દેશું. હવે આપણે જોઈ લઈએ કે નીચેથી સરસ પાકી છે કે નહીં. જો હજી આપણે આ સાઈડથી હજી પાકી નથી, એટલે આવી રીતે આપણે ટર્ન કરવાનું છે, દબાવવાનું નથી. એટલે આવી રીતે ટર્ન કરતાં કરતાં જઈ અને સરસ નીચેથી પણ પાકવી જોઈએ. જો આપણે પલટાવી લીધું છે, હવે શું કરવાનું, આને આવી રીતે સાઈડમાં લોઢી કરી દેવાની છે. અને આવી રીતે સેજ ઉપરથી લઈ આવી રીતે ડાયરેક્ટ સીધું ગેસ ઉપર ને આવી રીતે તમારે એને થોડીક ક્રિસ્પ કરવાની છે ભાખરીને. તો થોડીક આપણે આવી રીતે ઉપર રાખશું, જેથી બહુ દાજી પણ ન જાય અને સરસ એક સરખી કૂક થાય, એટલા માટે. એટલે બધી જગ્યાએ આવી રીતે ફેરવતા ફેરવતા કૂક કરવાનું છે. જો આવી રીતે તમે શેકશો ને, નીચેની સાઈડથી પણ એક વખત શેકી લેવાની છે. અને જેને બિસ્કિટ ભાખરી ખાધી હોય ને એના ખોબા ભાખરી બહુ જ સરસ ભાવશે. અને બહુ ધ્યાન રાખવાનું, બળી ન જાવી જોઈએ. જો તમે બળી જશો ને, થોડુંક આવી રીતે ઊંચેથી કરવાનું, તેથી સરસ કૂક પણ થાય અને છે ને તમારી ખોબા ભાખરી છે ને બળી ન જાય, એટલા માટે. જો સરસ એકદમ થઈ ગઈ છે અને ઉપરથી સરસ ભાત પણ આવી ગઈ છે. તો હવે આપણે આને આવી રીતે ડીશમાં લઈ લઈ અને ઉપરથી લોટ્સ ઓફ ઘી, તમે આ જે ખાડા છે ને એમાં ઘી નાખશો ને તો બહુ જ મજા આવશે. અને ભાખરી ઘી વગર બિલકુલ મજા ન આવે. તો સરસ એકદમ ઘી નાખી, અવાજ ઉપરથી તમને ખ્યાલ આવે કે એકદમ સરસ ક્રિસ્પી અને બિસ્કિટ ખાતા હોય ને એવી તમને મજા આવશે. અને અજમાના હિસાબે પાચનમાં પણ સરસ મજા આવશે. તૈયાર છે રાજસ્થાનની ખોબા ભાખરી. એક વખત જરૂર બનાવજો. ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.